વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનો ગુજરાતી વિભાગ, જ્યાં બેસીને કવિ નર્મદ સતત ગુજરાતી સાહિત્યના પ્રેમીઓને કહ્યા કરે છે, વીર સત્યને રસિક ટેકીપણું અરીપણ ગાશે દિલથી. નર્મદના સત્ય, વીરતા, ટેકીપણું અને રસિકતાનો વારસો જેમણે નિભાવ્યો છે, જાળવ્યો છે, એવા મૂળ સુરતના નહીં પરંતુ 32 વર્ષથી સુરતમાં રહીને સવાયા સુરતી બની ગયેલા ગુજરાતી ભાષાના જાણીતા વિવેચક, અનુવાદક, સંપાદક, સંશોધક અને આ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર શરીફા વિજયવાળાને આજે આપણે મળીએ અને એમની પાસેથી સાંભળીએ એમની સાહિત્યકાર તરીકેની અને વ્યક્તિ તરીકેની યાત્રાના કેટલાક પડાવો વિશે. આ છે ડૉક્ટર શરીફા વિજયવાળા. નમસ્તે શરીફાબેન. નમસ્તે. ભારતીય વિદ્યા ભવનના સહયોગથી આપણે આજે જે ગોઠડી માટે મળ્યા છીએ એમાં તમારું સ્વાગત છે. એક સર્જક, એક વિવેચક, એક અનુવાદક, એક સંપાદક, એ બધા પાસાઓ વિશે વાત કરીશું જ, પણ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને તમારા વિશે જાણવામાં થોડો રસ પડશે, તો તમારા બાળપણ વિશે વાત કરશો. અને એ પહેલાં એક વાત એ પણ જાણવી છે કે તમારું નામ જે શરીફા છે, તો શરીફાનો અર્થ શું થાય? નાની હતી ત્યારે કોઈ દિવસ નામનો અર્થ વિચાર્યો નહોતો. બરાબર. કારણ કે ખબર હતી કે આ જ પ્રકારના નામ મુસ્લિમ સમુદાયમાં જોવા મળતા હોય છે. જી. પણ મોટા થયા પછી જ્યારે નામના અર્થમાં રસ પડ્યો ત્યારે એક તો શરીફ પ્રમાણિક, જે હું હંમેશા હતી એવું મને વ્યામ છે, પણ પછી ઓર મોટી થઈ અને ઉર્દુમાંથી અનુવાદ કરતી થઈ ત્યારે જોયું કે હિન્દી ભાષામાં શરીફાનો અર્થ સીતાફળ થાય છે. તો કદાચ એ પણ મારા વ્યક્તિત્વ સાથે જતું હશે કે મારે છાપ એવી છે કે હું બહુ ગરમ છું વગેરે વગેરે. એટલે જ્યાં સુધી તમે પેલી ખરબચડી છાલ ઉપરથી કાઢો નહીં ત્યાં સુધી તમને અંદરની જે મીઠાશ છે એની મધુરતા છે ભાગ્યે જ કોઈને મળી નથી ક્યારેય. એટલે કદાચ નામ માએ પાડ્યું હશે ત્યારે એને નહીં વિચાર્યું હોય, પણ મને એવું લાગે છે કે સાર્થક છે. જે ગામની અંદર હું મોટી થઈ એ ગામ બહુ જ નાનું હતું, લગભગ 1000ની વસ્તી, પણ એની એક વિશેષતા હતી કે એ ગુજરાત નહીં પણ ભારતની સૌથી મોટી ટીબી હોસ્પિટલ વેલોર પછીની એ અમારા ગામમાં હતી. એટલે કદાચ ભણવાની સગવડ, પુસ્તકોની સગવડ, નાનપણમાં રમવાની સગવડ એ બધી જે મળેલી એ કદાચ એ દવાખાનાના કારણે. મારા બાપુજી એ છાપા વેચતા અને મા અને બાપ બે ભણેલા નહોતા. બરાબર. એટલે એમની એક ઈચ્છા કે અમે લોકો ભણીએ. બરાબર. કારણ કે જે કાળની ગરીબીમાં અમે મોટા થયા, બરાબર, એની અંદર મારા બાપા કાયમ એવું કહેતા કે મેં બોર વેચવાથી માંડીને, જમરૂખ વેચવાથી માંડીને, બરફ વેચવાથી ને છાપા વેચ્યા, બધું વેચ્યા, પણ આની અંદર કિસ્મત કોઈ દિવસ પલટો નથી લેતી. એટલે જો તમારે ભવિષ્યની અંદર કંઈ સુખી થવું હોય અને મારી જેમ મજૂરી ના કરવી હોય તો ભણો. એટલે નાનેથી ભણવું એ એક પેશન બધા જ ભાઈ બહેનમાં હતું. ઓફકોર્સ બધા ભાઈ બહેન સરખું ના ભણી શકે, બરાબર, પણ બધા પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં સ્થિર થઈ શકે એવું તો ભણે. પિતાજી અને માતાજી એમના જીવન વિશે થોડીક વાત કરશો, કારણ કે તમારા પર એમનો પ્રભાવ બહુ છે, વાંચેલું છે. તમે બાપુ વિશે લખ્યું, બા વિશે લખ્યું. એટલે મારા બાપુ જે હમણાં જ 1 વર્ષ પહેલા જ ગયા, 94 વર્ષની ઉંમરે, એ બહુ સીધા ને સરળ માણસ હતા. હું ઘણી બધી વાર એવું કહું કે મારા બાપુને છેતરવા એ ડાબા હાથનો ખેલ, પણ એની સામે મારી માં એ ભલે એને નિશાળનો ઓટલોય નહોતો જોયો પણ એને બાટલીમાં કોઈ નહીં પૂરી શકે. અને જેને કહેવાય ને કે ગળામાં સીધી કાતળી લઈને જન્મ્યા હોય, કોઈ પાસે બહુ લાંબો હાથ ન કરી શકે, બહુ વિનંતી ના કરી શકે,
એટલે ઘર ચલાવવામાં બાપુજી જયારે એકલા હાથે પાછા પડતા એમણે જોયા ત્યારે માં એ ઉંમરે સીવણ ક્લાસમાં જઈને સીવવાનું શીખી, આખા ગામના કપડા સીવતા સીવતા એને અમને બધાને ભણાવ્યા. એટલે ક્યાંક કદાચ કોઈ પ્રકારનું સમાધાન ન કરવું, ખોટું ન બોલવું, કદી કોઈ પાસે હાથ લાંબો ન કરવો, આવી જે ટેવ હશે એ મા બાપે આ રીતે વગર કહે આપી. પણ સાથે સાથે એક ન ગમે એવી વસ્તુ પણ મળી કે મારી બા પણ બહુ જ શોર્ટ ટેમ્પર, બહુ નજીવી વાતમાં એ ભયાનક ગરમ થઈ શકે અને એ વારસો મને પણ મળ્યો. એટલે ઘણી બધી વાર મારા વિદ્યાર્થી કહેતા પણ હોય છે કે મેડમ ગરમ પહેલા થાય અને વાત પછી કરે. તો એ ન મળ્યો હોત તો સારું હતું, પણ મા બાપ કઈ પસંદગીથી તો કશું આપતા નથી હોતા, આપણને મળતું હોય છે. પણ એટલે એમણે જે સંઘર્ષ અને પુરુષાર્થ આગ્રહ્યો એ તો તમને વારસામાં મળ્યું ને તમારી સફળતા પાછળ એનો બહુ જ મોટો શ્રેય હોય છે. શાળામાં તમે જ્યાં ભણ્યા એના કોઈ ખાસ અનુભવ કે છે હજી આજે પણ તમને યાદ કરવાના ગમે? એટલે અમારા જમાનામાં જે નિશાળો હતી એ નિશાળો આજની જેવી સ્પેશિયાલિસ્ટ શિક્ષકોની નિશાળો નથી. અમારે એક ઓસરીએ 4 ધોરણ બેસતા હોય અને એને એક જ શિક્ષક ભણાવતો હોય એવી નિશાળમાં અમે ભણ્યા છીએ. એનો એક ફાયદો એ થયો કે અમે પહેલા ધોરણને ભણાવતા હોય ત્યારે બીજા ધોરણ વાળા સાંભળતા હોય, ત્રીજા ધોરણ વાળા, ચોથા ધોરણને ભણાવતા હોય ત્યારે પહેલા ધોરણ, એટલે તમે 4 ધોરણ 4 વર્ષ સુધી 4 ધોરણ ભણો છો એવું જો તમે સારા વિદ્યાર્થી હો તો. આ જમાનામાં કોઈ તાલીમી શિક્ષકો નહોતા, એટલે પીટીસી કે બીએડ થાય હોય એને જ ન, પણ છતાંય એ શિક્ષકોનું જે કમિટમેન્ટ હતું વિદ્યાર્થી માટે, જે વાર્તાથી માંડીને રમતોથી માંડીને સાંપ્રતમાં જે કંઈ બનતું હોય એ બધું જ એ લોકો વર્ગમાં કહેતા. નિબંધો લખવા માટે પુસ્તકોની જરૂર પડે એ તો અમને હવે ખબર, મોટા થયા પછી અમને લોકો ખબર પડે કે નિબંધ માળા જેવું પણ કશું. કોઈ પણ વિષય આપે એના વિશે તમને બોલતા અને લખતા આવડવું જોઈએ, એ કદાચ આ નિશાળના શિક્ષકોએ શીખવાડ્યું. કોઈ પણ વિષય, કોઈ પણ વાર્તા એ તમને જાહેરમાં કહેતા આવડવી જોઈએ, એ પણ કદાચ આ શિક્ષકોએ શીખવાડ્યું. એટલે મને કદાચ જાહેરમાં બોલવાની જે ટેવ આજે જે લોકો કહે છે કે તમે જાહેરમાં બહુ આસાનીથી બોલી શકો છો, તો હું એવું કહું કે એની પાછળ એક તો આ નિશાળ જવાબદાર છે, જે સમૂહની અંદર રોજ સમાચાર વંચાવતી હતી, વાર્તા કેવડાવતી હતી. બીજું એક પરિબળ છે તે છે કે મારા બાપુજીને છાપાનો ધંધો હતો અને અમારું બાજુનું ગામ સોનગઢ એ જૈનોનું મુખ્ય મથક, અને એના કારણે જૈનના જ્યારે દેરાસરોના કંઈ પણ મેળાવડા હોય ત્યારે અમે જે 50 કોપીની જગ્યાએ ત્યારે 5,000 કોપી છાપાની, તો છાપા વેચવા માટે તમારે બૂમો પાડતા પાડતા જઈને સંદેશ લઈ લો, ગુજરાત લઈ લો, ટાઈમ્સ લઈ લો. તો એના કારણે પણ સમૂહની અંદર એ 25-30,000 લોકોની વચ્ચે બૂમો પાડતા પાડતા છાપા વેચ્યા. અને ત્રીજું એક પરિબળ હતું કે મેં 1981માં ગામ છોડ્યું ભણવા માટે, વડોદરા ગઈ, ત્યાં સુધી મારા ગામની તમામ સ્ત્રીઓને બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ, 16 સોમવાર કે આવી કોઈ પણ વાર્તા એ લેખાબદ્ધ કહેવાની જવાબદારી એ મારી હતી. કદાચ આ કથા કથન જે મહારાષ્ટ્રમાં છે ત્યારે આપણને એવી કઈ ખબર નહોતી નાના હતા ત્યારે કે આ શું કામે આપણે વાર્તાઓ કહીએ છીએ, પણ મને કહેવાની મજા આવતી હતી, એ બધાને સાંભળવાની મજા આવતી હતી. કદાચ આ બધાના કારણે એક એવું ઘડતર થયું, શિક્ષકો, નિશાળ, ગામ બધા ભેગા થઈને કે આજે કોઈ લોકગીત હોય કે કથાગીત હોય કે લોકવાર્તા હોય કે ઉખાણા હોય કે કહેવતો હોય કે પછી રૂઢિપ્રયોગો હોય, એ હંમેશા જીભના ટેર હોય. હા, એક વસ્તુ થઈ કે જે ધાણીફૂટ કહેવતોથી બોલવાની જે આદત હતી એ શહેરોમાં આવ્યા પછી ધીરે ધીરે છૂટતી ગઈ. એનું એક કારણ કે શહેરના લોકો તરત જ એટલે શું એવું પૂછતા હતા, અને શરૂઆતમાં એવો ઉત્સાહ હતો કે તમે એને સમજાવો, પણ ધીરે ધીરે કરતા એની આળસ, આને શું સમજ પડે છે એવી એક મનની પેલી વૃત્તિ અને એ ભાષાની ધાર એ ઘસાતી ગઈ.
પણ નિશાળે એટલું બધું આપ્યું ને ખાસ કરીને ભાષા અને ગણિત બે એવા પાકા કર્યા કે કોઈ દિવસ, હજી આજે પણ અડધી રાતે જો મને કોઈ ગણિતનો અઘરામાં અઘરો દાખલો પણ જો મને કે, અને નવાઈ લાગે કે જયારે હું ફાર્મસી ભણીને આર્ટ્સમાં ભણવા ગઈ ત્યારે ગુજરાતી સાથે શું રાખવું એવું ત્યારે મેં એક ક્ષણમાં વિચાર કર્યા વગર ગુજરાતી સાથે મેં ગણિત રાખેલું. એનું કારણ જ કે ગણિત પ્રત્યેનો જે લગાવ, જે પ્રેમ, એ હું એવું કહું કે આજે મને જેટલો ભાષા પ્રત્યે પ્રેમ છે એટલો જ ગણિત પ્રત્યે પ્રેમ. અને એનું કારણ પેલા શિક્ષક જે એવું કહેતા કે તાળો મેળવીને હંમેશા જવાબ પેલા કાઢો. અને એટલે અમે પેપર આપીને બહાર નીકળતા ત્યારે ખબર હતી કે આજે 98 આવશે કે 99 આવશે કે પૂરા આવશે, જે આજની નિશાળો નથી કરી શકતી. તમે વાત કરી કે તમારું બાળપણ અને ઉછેર અને શાળા સુધીનું શિક્ષણ નાના ગામમાં થયું, તો ત્યાંથી વડોદરા કઈ રીતે ભણવા માટે આવ્યા? એની પાછળ કોઈ લક્ષ્ય હતું કે કોઈ વડોદરાનું આકર્ષણ હતું કે મોટા શહેરમાં ભણવું હતું એ કારણ હતું કે કોઈને પગલે પગલે ચાલવું હતું એટલે વડોદરા સુધી પહોંચ્યા? એટલે આમ તો પગલે પગલે ચાલી છું. મારે અને મારા મોટા ભાઈ 2 વર્ષ મોટા ડાક્ટર IK વિજરીવાળા, જે આજે બહુ જ લોકપ્રિય લેખક છે, અમારી બે વચ્ચે એક વણલીખી હરીફાઈ નાનેથી ચાલતી હતી કે એ જેટલા ટકા 8માં લાવે એટલા 2 વર્ષ પછી મારે લાવવાના. અને મારા બાપુજી, આમ આપણે એવું માનીએ કે દરેક સંતાન માતા પિતા માટે સરખું જ હોય, પણ એવું હોતું નથી. મારા બાપુજી હંમેશા મારા તરફ વધારે ઢળતા હતા, એટલે પેલાનું પરિણામ સાચવી રાખે. અને 2 વર્ષ પછી જયારે મારું પરિણામ આવે ત્યારે જો મારો અડધો ટકો પણ વધારે હોય તો મારા બાપા સૌથી વધારે રાજી થતા. તો એ હરીફાઈ 12મા ધોરણ સુધી વણલખી ચાલી, એટલી હદે કે 10મા ધોરણ પછી અમારે વિષય પસંદગી આવતી ત્યારે તો આર્ટ્સમાં જવું, પીટીસી કરવી કે સાયન્સ. મારી માં એ બહુ સ્વાભાવિક છે કે જે ગામમાં એ મોટી થયેલી, જે ગામમાં એ પરણી, અથવા તો જે નાતમાં એની નજર ફરતી હતી, જ્યાં આગળ છોકરાઓ કાં તો બિસ્કિટ વેચતા હોય, ફ્રૂટ વેચતા હોય, અગરબત્તી વેચતા હોય, આનાથી આગળ કોઈ ધંધો એ કરતા જ ના હોય. એટલે એને કહ્યું કે ભવિષ્યમાં છોકરોને મળે એટલે આપણે બીજું કશું નહીં ભણવાનું, મોટી બેન ભણી પીટીસી, તારે પણ પીટીસી કરવાનું. પણ મારા ભેજામાં મારો ભાઈ મેડિકલમાં ગયો, વડોદરા મેડિકલમાં, એટલે મારે પણ મેડિકલમાં જ જવું એવું એની જાતે નક્કી થઈ. અને વડોદરા તો શું, દુનિયાના કોઈ શહેરમાં અમારે 7 પેઢીએ કોઈ સગું નહોતું. બરાબર. જે બાકીના બધાને કઝિન્સ આ તે બધું હોય છે, મારા બાપાને લોકો 7 પેઢીથી એક સંતાન ચાલ્યું આવતું હતું. એટલે અમારે દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ સગા નથી. આજે હું એવું કહી શકું કે સગા નથી, વહાલા બહુ છે, સગા તો આજે પણ નથી હજુ. એટલે વડોદરા જ શા માટે, એના પાછળ બીજો કોઈ હેતુ નતો, પણ ભાઈ વડોદરા ભણતો હતો એટલા માટે મારે પણ વડોદરા જવાનું એવું નક્કી હતું. પણ 12મા ધોરણમાં એકવાર હું પરીક્ષા છોડીને ભાગી આવી, અને બીજે વર્ષે જયારે મેં પરીક્ષા આપી ત્યારે મને એવું હતું કે મારા બાયોલોજીમાં 90 ની આસપાસ આવશે, પણ જયારે પરિણામ આવ્યું ત્યારે મારા બાયોલોજીમાં ખાલી 56 માર્ક હતા. અને એના કારણે 315 માર્કે મેડિકલ બંધ થયું, મારા 307 માર્ક હતા. એટલે એ જે મારે, અને લોકો કહેતા કે તમે પેપર ખોલાવો, પણ ત્યારે 200 રૂપિયાની ફી હતી અને પેપર ખોલાવવા માટે અમદાવાદ જવું પડતું. તો આજની જેમ ઓનલાઈન કશું નહોતું. એ સગવડ મારા પિતાજી 200 રૂપિયા બીજી ફી એ કાઢી શકે એવું કઈ હતું ને. એટલે અમે એ પરિણામ ઈશ્વરે જે કર્યું તે સારા માટે કર્યું એવું કરી અને સ્વીકારી લીધું. અને પણ હું વડોદરા ભણવા ગઈ, પણ મને એડમિશન મળ્યું આર્કિટેક્ટમાં, એન્જિનિયરિંગ કોલેજની અંદર, વડોદરાની કલા ભવનમાં. લગભગ 1 કે 2 દિવસમાં જ આ ફેકલ્ટીએ એટલો ખર્ચ કરાયો, સેટ સ્ક્વેર, ટી સ્ક્વેર, શીટ્સ, બધું. એટલે મને સમજાઈ ગયું કે મારા બાપુજી તો મને આમે 250 રૂપિયાથી વધારે મહિને આપી શકે એમ છે જ નહીં. અને આ લોકોએ 2 દિવસની અંદર 300 રૂપિયાનો ખર્ચ કરાયો. એટલે તરત જ, પણ એ જમાનામાં અમને ડિપાર્ટમેન્ટ ચેન્જ મળતો હતો, અને એટલા માટે મેં 20 દિવસ આર્કિટેક્ટમાં કર્યા પછી 21મા દિવસે મને ફાર્મસીમાં ચેન્જ મળી ગયો, એટલે હું ફાર્માસિસ્ટ થઈ. 81 થી 85 વડોદરા એન્જિનિયરિંગ કોલેજની
ફાર્મસી. એ જમાનામાં ફાર્મસી કરેલા બધા પરદેશ જતા. બરાબર. મારા ક્લાસમાં 26 જણ હતા અમે, એની અંદરથી ખાલી 2 જણ અમે અહીંયા છીએ, બાકીના 24 પરદેશ. પણ આપણી પાસે એવી પણ સગવડ નહોતી કે પરદેશ જઈ શકીએ, એટલે અહીં જ રહી અને નોકરી કરવાની હતી. ફરી એકવાર નોકરી તો મળી ગઈ, ફાર્માસિસ્ટ ને નોકરી તરત મળતી. ઇન્ડસ્ટ્રીમાં લીધી મેં એલેમ્બિક ની અંદર પહેલું 1 વર્ષ કર્યું, પછી મેં GIDC માં કર્યું, અને પછી 3 વર્ષ મેં NGO માં ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું. પણ પ્રશ્ન એ હતો કે જે દિવસે નોકરીનો પહેલો દિવસ હતો એ દિવસે કે રહેવું ક્યાં. હોસ્ટેલ સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો. હોસ્ટેલમાં રહેવું હોય તો કશું ભણવું પડે. એ જમાનામાં બધા LLB કરતા હોસ્ટેલમાં રહેવા માટે. મને એમાં કોઈ રસ નહોતો, એટલે મેં આર્ટ્સ ફેકલ્ટી ની અંદર, પણ મને વાંચવું નાનેથી બહુ ગમતું. એટલે મને એવું થયું કે જે વાંચવામાં બહુ મજા આવે છે એ ભણીને તો શું થાય. એટલે મેં આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી સાથે અને ગણિત સાથે એડમિશન લીધું. 5 વર્ષ ભણતા ભણતા હું વર્ગમાં ભાગ્યે જ ગઈ. હું ફાર્માસિસ્ટ તરીકે જ કામ કરતી હતી, પણ જે પ્રકારનું પરિણામ આવતું એનાથી શિક્ષકો પણ ખુશ હતા, મને પણ મજા આવતી હતી. અને ઘણીવાર ઈશ્વર ઘણા બધા સંજોગો ગોઠવતો હોય છે. હું જયારે 90માં MA પાસ થઈ એ વર્ષે સિતાંશુ યશેશચંદ્ર એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જાહેર થયા. બરાબર. અને એમની જગ્યા ખાલી પડી, તો મને લિએન પોસ્ટ પર તરત જ અધ્યાપક તરીકે મળ્યું. અને એમાં જે મજા આવી કે મેં પછી ફાર્મસીને કાયમી ધોરણે આવજો કહ્યું. એટલે એવું કહી શકાય કે હું જાપાન જવા નીકળેલી પણ પહોંચી ગઈ ચીન. એવું છે. ફાર્માસિસ્ટ તરીકે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, GIDC માં કામ કર્યું, પછી NGO માં કામ કર્યું, એ અનુભવ તમને સાહિત્યના અભ્યાસમાં અને પછી જે વિવેચનમાં ગયા એમાં કામ લાગ્યા? સાથે સાથે સાયન્સના વિદ્યાર્થી તરીકે તમે જે ડિસિપ્લિન શીખીને આવેલા એ તમને આગળ જતા વિવેચનમાં એમાં કઈ ઉપયોગી થઈ? અને NGO માં કામ કર્યું એ પછી ભવિષ્યમાં તમે જ્યારે હોસ્ટેલ સંભાળવાના હતા એ વખતે તમને કામ લાગ્યું? એ જાણવામાં થોડો રસ પડે. મને એવું લાગે છે કે જે લોકો વિજ્ઞાનના વિદ્યાર્થી હોય છે એમની પાસે, એટલે કે ગણિત, રીઝનિંગ ફેકલ્ટી, લોજિકલ ફેકલ્ટી, એ એમની પાસે થોડીક આર્ટ્સના વિદ્યાર્થી કરતા સારી હોય એવું હું નથી કહેતી. આવું મને TY ની અંદર જ્યારે મારું વિવેચન અને ભાષા વિજ્ઞાનનું પેપર જોનાર ડોક્ટર શિરીષ પંચાલે મને ખાસ બોલાવેલું. બરાબર. કે તમે પેલા કઈ સાયન્સ ભણ્યા હોય એવું છે? હા. કે મને તમારા વિવેચનના પેપર પરથી એ સમજાયું. તો કદાચ સમજમાં ફરક પડતો હોય તો મને ખબર નથી, પણ પડતો હશે એવું આપણે શિરીષભાઈની વાત પરથી માનવું પડે. NGO ની અંદર જે મેં કામ કર્યું એ મેં જુદા જુદા પ્રકારનું કામ કર્યું. બરાબર. એક NGO ની અંદર હું સ્વાસ્થ્યના પાઠ ભણાવતી બાળકોને, સ્કૂલના બાળકો. અને કદાચ એવું બને કે એ સ્કૂલના છોકરાઓને ભણાવતા ભણાવતા અને પછી ટીચર્સ ટ્રેનિંગ કરેલી, એમાંથી એક એક્સપેરિમેન્ટલ સ્કૂલના જે પ્રિન્સિપલ હતા શંકરભાઈ, એને મને આવીને કહેલું કે તમે કોઈ દી શિક્ષક બનવાનો વિચાર કર્યો છે ખરો? મેં કીધું કે નહીં, કદી નહીં. તો કે યુ થિંક અબાઉટ ધેટ બીકોઝ યુ આર એ બોર્ન ટીચર. તો મને લાગે છે કે યુ વોઝ ધ પર્સન જેને પહેલી વાર મને એવું કહ્યું તમે કદાચ શિક્ષક થવા જન્મ્યા છો. એટલે એક વસ્તુ એ. બીજી વસ્તુ ભણાયું ત્યારે બહુ મજા આવી. ત્રીજી વસ્તુ આટલા સમયગાળામાં મશીનોથી થોડી કંટાળી હતી, એટલે પણ કદાચ હું આર્ટ્સ બાજુ આવી. અને તમે જે કહો છો NGO ના અનુભવ, તો એને મને એક તો લખવાની ટેવ પાડી. હું પાયાની દવાઓ જે આપણા ઘરમાં આજે જેને આપણે ઓવર ધ કાઉન્ટર ડ્રગ કહીએ છીએ, એ બધી પાયાની દવાઓ, એસેન્શિયલ મેડિસિન અમે એને કહેતા, એના વિશે લખવા માટે મને એ NGO એ કરેલું. એટલે વાર્તાની જેમ કેવી રીતે લખવું દવા વિશે, જેથી કરીને સામાન્ય માણસને રસ સમજે. કારણ કે સામાન્ય માણસનું સામયિક હતું, આપણું સ્વાસ્થ્ય નામનું એ મેગેઝિન હતું. તો લખવાની આવડત છે એ નાનપણમાં ખબર હતી, નિબંધો લખતા, પણ આપણા સ્વાસ્થ્ય ફરી એવું કહું કે આટલા વર્ષમાં તમારી એ આવડત ઘસાઈ નથી ગઈ. અને બીજી એક વસ્તુ આને જે શીખવાડી એ મને કોમ્યુનિટી લાઈફ, સમૂહ જીવન કેવું હોય
એ મને GVHA એટલે ગુજરાત વોલન્ટરી હેલ્થ એસોસિએશન જે છે એના જ્યારે વાર્ષિક અધિવેશન થાય, જેની અંદર આખા ગુજરાતમાંથી 300 નન્સ અને બીજી બધી બહેનો આવી હોય અને એમની સાથે 3 દિવસ 2 રાત રહી અને જે અનુભવ થયા, કદાચ એ મને ક્યાંય હોસ્ટેલની રેક્ટર તરીકે કામ લાગ્યા હશે, પણ હું એવું માનું છું કે મને હોસ્ટેલની રેક્ટર તરીકે મારા હોસ્ટેલના અનુભવ જ વધારે કામ લાગ્યા હશે. કારણ કે વડોદરા હોસ્ટેલમાં કયા કયા તોફાન કરી શકાય ને કઈ કઈ રીતે રેક્ટરને છેતરી શકાય એ બધી મને ખબર હતી. એટલે જયારે હું રેક્ટર થઈ ત્યારે મારા સ્ટુડન્ટ એ લાભ નહોતા લઈ શકતા. તમે કહ્યું કે આપણું સ્વાસ્થ્યમાં તમે દવાઓ વિશે લખતા હતા, તો વાર્તા જેવા સ્વરૂપમાં લખતા હતા કે જેથી સામાન્ય માણસ સુધી એ વાત પહોંચી શકે. તો પછી તમે જ્યારે સાહિત્યમાં લખવાનું શરૂ કર્યું ત્યારે તમે સર્જનાત્મક લેખનને બદલે વિવેચન તરફ કેમ વળ્યા? એનું એક કારણ કદાચ એ હશે કે પહેલા જે ગુરુએ લખવાનું હતું એ વિવેચન હતું. રમણ સોની પ્રત્યક્ષ નામનું સામયિક આપણું જે ચલાવતા હતા, આપણા બહુ જ સારા વિવેચક સંપાદક, એટલે રમણભાઈએ સમીક્ષા સોંપી પુસ્તકની. બરોબર. અને છપાયેલા નામનો એક મોહ, જયારે તમે વિદ્યાર્થી હો ત્યારે તમને છપાયેલા નામનો બહુ જ મોહ હોય. આ વિવેચનના લેખ પહેલા 87ની સાલમાં હું મારા બાપુજી વિશે એક લેખ લખી ચૂકેલી અને મને ત્યારે બહુ મજા આવેલી કે જ્યારે એ પુસ્તકમાં સરોજિની જીતેન્દ્રએ જે પુસ્તક કરેલું પિતૃતર્પણ, એમાં લગભગ 30-35 જણાએ લખેલું, પણ મોટા ભાગના લોકોએ કહ્યું કે આમાંથી સૌથી સારો લેખ તમારો હતો. એટલે લખતા આવડે છે એની એક ખાતરી આવા જે લોકો એપ્રિશિએટ કરે. આજે લોકો લગભગ કોઈ એકબીજાને એપ્રિશિએટ નથી કરતા, પણ શરૂઆતના ગાળામાં એનો બહુ મોટો ફાળો હોય છે. મને યાદ છે કે હરિવલ્લભ ભાયાણી અને જયંત કોઠારી આપણા બે એવા મોટા નામ હતા કે જે તમે કશું પણ લખો એટલે એક પોસ્ટકાર્ડ લખતા કે આમાં મજા આવી, જે પછીના લોકો લગભગ નથી કરી શકતા. એટલે વિવેચન બાજુ વળ્યા અને પછી એ જ બાજુ ચાલતા રહ્યા. પણ હું ખાલી વિવેચન બાજુ નથી ગઈ, હું પેરેલલ સમાંતરે અનુવાદ પણ લગભગ સમાંતરે હું કરતી રહી. બેઉ વિધા લગભગ મારામાં સમાંતરે જ ચાલી. પણ વિવેચનમાં કમનસીબે આરંભના ગાળામાં જ એટલે 92ની સાલમાં હજુ તો હું જસ્ટ આ ક્ષેત્રમાં આવી હતી અને ગુજરાતીના અધ્યાપક સંઘે મને વિદ્યાર્થીઓને કિશોર જાદવની રિક્ત રાગ ભણાવવી હોય તો તમે કેવી રીતે ભણાવો એવો વિષય આવ્યો. બરાબર. અને મેં એને એક શિક્ષકની નજરે મૂલવી. મને એવું હતું કે હું મૂલવી રહી છું, પણ એના જે પ્રત્યાઘાત પડ્યા અને ખાસ કરીને કિશોર જાદવે એ સમયે એતદની અંદર એક 26 પાનાનો લેખ મારી સામે લખ્યો. એટલે ઘણી બધી વાર એવું થાય કે આ બધા લોકોએ મને વિવેચનની અંદર બહુ જલ્દી જાણીતી કરી. મેં એટલું બધું લખ્યું નહોતું અને જાણીતી કરી, કારણ કે પ્રતિક્રિયાઓ બહુ જલ્દી આવી. 2-3 એવા નબળા શોધ નિબંધો મારા અડફેટે ચડ્યા અને એ શોધ નિબંધો વિશે પણ લોકોને એવું લાગ્યું કે મેં બહુ કડવું લખ્યું. હું એવું માનું છું કે મેં પૂરા તાકતથી મને જે એમાં ભૂલો, મારે હંમેશા કેવું છે કે ધારો કે મેં દાખલા દ્રષ્ટાંતથી એ ભૂલ બતાવી છે અને જો એ તમારે એનો વિરોધ કરવો છે તો તમે મેં ક્યાં ક્યાં ખોટું કહું એ કહો, પણ આજ સુધીમાં કોઈ એવું કર્યું નથી. મોટે ભાગે લોકો સીધા તૂટી પડવું એ જ પસંદ કરતા હોય છે. એટલે કદાચ 98-99 પછી જો કોઈ જોશે તો મેં શુદ્ધ વિવેચન બહુ ઓછું કર્યું, કારણ કે લોકોને હંમેશા એમાં કડવાશ જ દેખાતી હતી. મને ઘણી બધી વાર પ્રશ્ન થાય કે મેં 80 લેખ સારા પોઝિટિવ વિધેયાત્મક કહી શકાય એવા લખ્યા અને 20 લેખ કડવા લખ્યા. લોકોએ 80 લેખ ભૂલાવી દીધા, 20 ને જ યાદ રાખ્યા અને મારી ઓળખ એ 20 ના આધારે જ બની. બીજી મારી એક મર્યાદા છે, જે લાગે તે કહેવું. લખવું તો ખરું જ, પણ કહેવું પણ. એ કદાચ વાયરો વાત લઈ જતો હશે. આપણે જયંત મેઘાણીએ મને એકવાર કહેલું કે તમે લખતા નથી હવે પણ બોલો તો છો. એટલે મેં કહું હું મિત્રો વચ્ચે જ બોલું છું. ત્યારે એમણે એક વધારાનું કહેલું કે તમે માનો છો કે મિત્રો વચ્ચે બોલું છું. એટલે જો એ વાત વાયરે લઈ જતો તો હજુ પણ એ છાપ જતી નથી.
પણ આવું સ્પષ્ટ અને નિર્ભીક વિવેચન કરવા વાળા પહેલા તો તમે નથી ગુજરાતી વિવેચનમાં, કારણ કે આપણી પાસે બકા ઠાકોર પણ હતા, સુરેશ જોશી પણ હતા, પરંતુ કદાચ ગુજરાતી વિવેચન પરંપરાએ પહેલેથી જે નિર્ભીક વિવેચન છે એને સપ્રેસ કરવાની કોશિશ કરી છે. કારણ કે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે વાટકી વ્યવહાર આપણી વ્યવહારની ભાષામાં કહીએ એ વધારે ચાલે છે. એટલે નબળું હોય એને પણ વાહ કરીને મૂલવવાનો પ્રયત્ન અથવા એને વધારે આગળ લાવવાનો પ્રયત્ન થાય છે. એટલે તમે જે લખવાનું ઓછું કર્યું પણ મને એવું લાગે કે ગુજરાતી સાહિત્યને તમારા જેવા નિર્ભીક વિવેચકની હજી જરૂર છે, જે દેખાય અને જે સત્ય લાગે એ કહેવાનું જોઈએ, કારણ કે એ વિવેચકનો ધર્મ છે. એટલે હું એવું માનું છું કે નવલરામના જમાનામાં ઓથારીઓ હડકવા હતો, અત્યારે તો કદાચ વધારે છે. અને છતાંય હવે ધીરે ધીરે ઉંમર સાથે એવું થાય કે નકારાત્મક પુસ્તકો પાછળ સમય બગાડવો એના કરતા સકારાત્મક પુસ્તકો લોકો સુધી પહોંચાડો. પણ એનો અર્થ એવો નથી કે હું સાવ મૂંગી થઈ ગઈ છું. ધારો કે હમણાં જ મેં મહાભોજના એક સાવ નબળા અનુવાદને છોલી કાઢેલો, તો એ મારી અંદર છે કે આટલું બધું નબળું તો નહીં ચાલવું જોઈએ, ન જ ચલાવવું જોઈએ કોઈએ જ. કદાચ ખાલી વિવેચનની ભાષા જ મને અપ્રિય બનાવવા માટે જવાબદાર નહીં હોય, કારણ કે ઘણા બધા વિવેચકોએ એ કામ કર્યું જ છે અને છતાં એ લોકો એટલા અપ્રિય નથી થયા. એટલે કદાચ તમારા વ્યક્તિત્વનો પણ એક ભાગ એવો હોય કે જે, દાખલા તરીકે મેં જાહેરમાં કહું છે કે હું કદી પ્રસ્તાવના નહીં લખું, કદી. તો જોસેફ મેકવાન થી માંડીને કેટલા બધા જે મારા બહુ જ સારા વડીલ મિત્રો હતા એ નારાજ થયા જ હતા. અને એમને એવું લાગેલું કે હવે તું મોટી થઈ ગઈ. એવું નહીં, એમ જાતને આપેલું વચન છે. જ્યારે તમે પ્રસ્તાવના લખો છો અથવા તો કોઈના પુસ્તકનું વિમોચન કરવા જાઓ છો, આ બે પ્રસંગ એવા છે કે જેની અંદર તમારે સારું કેવું પડે. જે મારી અંદરની જે પ્રમાણિક જાત છે એને મંજૂર નથી. એટલે મેં કહું છું હું કદી કોઈ પુસ્તકનું વિમોચન કરીશ નહીં, હું કદી પ્રસ્તાવના લખીશ નહીં. એટ ધ સેમ ટાઈમ હું કદી પ્રસ્તાવના લખાવીશ પણ. આ બે હું મારી જાત માટે પાળતી આવીશું હંમેશા. અને એટલે કદાચ વધારે તમે અપ્રિય થાવ એનું એક કારણ એ પણ. વિવેચનની વાત કરતા કરતા તમે કહું કે વિવેચનની સમાંતરે તમે અનુવાદનું કામ પણ કર્યું છે, તો અનુવાદ તરફ જવાનું કેમ મન થયું? એનું એક કારણ એ હતું, મૂળ કારણ એ હતું કે ગામડામાં જે ભણ્યા એના કારણે અંગ્રેજી બહુ જ કાચું ન આવડે. ભણતા ત્યારે શિરીષ પંચાલ હંમેશા એવું કહેતા કે જો અંગ્રેજી શીખવું હોય તો અંગ્રેજી નાટકો વાંચો. અનેક નાટકો વાંચ્યા, એ થોડોક આત્મવિશ્વાસ પણ આવ્યો કે અંગ્રેજી આવડે. પણ મારો જે સંશોધનનો વિષય હતો કથન રીતિ, એની અંદર જે પ્રકારો હતા એ પ્રકારો પ્રમાણે મને ગુજરાતી વાર્તામાં નમૂના નહોતા મળતા અને પરદેશી વાર્તામાં મળતા હતા. તો જેમ જેમ હું પરદેશી વાર્તાઓ વાંચતી ગઈ એમ મને એવું થતું ગયું કે આટલી સરસ વાર્તાઓ જો ટેકનિકલી હું એનો આનો ઉપયોગ કરી રહી છું તો એ વાર્તા મારી ભાષાનો ભાવક કેમ ન વાંચે. એટલે એ વાર્તાઓ બાકીના સુધી પહોંચાડવાનો એક અંદરથી એક ઈચ્છા, અને બીજી ઈચ્છા કે આપણને આ આવડે ખરું. એક ભાષામાંથી બીજી ભાષામાં લઈ જવું એ જરાય પડકાર છે. એટલે એ રીતે 1992 મેં પહેલી વાર્તા સમરસેટ મોમની કર્નલ્સ લેડી કરી અને શિરીષભાઈને મેં એ આપી. એટલે એમણે કહ્યું એવું નહીં, સામે બેસીને એક એક લીટી વાંચતી જા, હું સાંભળતો જઉં છું. એ અંગ્રેજી ડ્રાફ્ટ રાખે, મારે ગુજરાતી વાંચવા. વાર્તા પૂરી થઈ 18 પાનાની. શિરીષભાઈએ કહ્યું કે બીજી વાર્તા હવે તારે મને વંચાવવી નહીં પડે, તે કશે અનુવાદમાં ભૂલો કરી નથી. તો ધેટ વોઝ ધ સર્ટિફિકેટ. એના પછી પહેલી જ વાર્તા, અને એના પછી તો હું લગભગ 2001 સુધી મેં અસંખ્ય સ્ટીફન ઝ્વાઇગ થી લઈને હેમિંગવે થી લઈને માલામર થી લઈને અનેક વાર્તાઓ ના અનુવાદ કર્યા. પણ 2002 ના તોફાનોએ મારો અનુવાદનો રસ્તો આખો અચાનક જ બદલી નાખ્યો. અચાનક જ એવું કહીએ ને કે જે રીતે 1990 માં મારી જિંદગીમાં એક વળાંક આવ્યો અને હું ફાર્મસીમાંથી આર્ટ્સમાં આવ્યો,
એવો જ વળાંક 2002ના તોફાનોએ આપ્યો કે હું ગુજરાતી સાહિત્યની વાત કરતા કરતા અચાનક જ હું ભારતીય ફલક પર જતી રહી, સાવ અચાનક. અને ભારતના ભાગલાનું સાહિત્ય એના પર કામ કરવાનું શરૂ થયું. 2003માં એ પુસ્તક રૂપે પહેલી વાર સાદત હસન મંટોની વાર્તાઓ રૂપે આવે. પછીથી ભારત આખામાં આપણી બધી જ ભાષાઓમાં આ વિષયને લગતું શું, એક માણસ આટલું બધું સરસ લખી ગયો મંટો એકલો, તો બાકીના શું કર્યું છે, બીજી ભાષાઓ વાળાએ શું કર્યું છે, એ જોવા માટે હું સમગ્ર ભારતીય વાર્તાઓ પાસે ગઈ. અને લગભગ મેં 250 થી 300 વાર્તાઓ વાંચી અને એમાંથી મેં 28 ઉત્તમ વાર્તાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો 2005માં. બરાબર. પછીથી આ યાત્રા એમ જ ચાલતી રહી. વાર્તાઓની અંદર પ્રશ્ન એ હતો કે એ હિન્દુ મુસ્લિમ સંબંધોની સંકુલતા નહોતી બતાવતી. એટલે એના માટે તમારે નવલકથાઓ, ફિલ્મો, નાટકો, આત્મકથાઓ, જીવન કથાઓ, પત્રો, ભાષણો, there is no limit, ત્યાં સુધી જવું પડે. અને અચાનક જ મારી યાત્રા એ બાજુ વળી તો હજુ આજે ચાલુ જ છે, એમાં હજુ હું પાછળ ફરી નથી. હા, એટલે તમે વિભાજનને કેન્દ્રમાં રાખીને યુજીસીનો બહુ જ મોટો પ્રોજેક્ટ લીધો. વિભાજનની વેદનામાંથી જે પસાર થયા છે એવા લોકોની મુલાકાતો કરી, એ સ્થળોની મુલાકાત કરી, એ નવલકથાઓ, આત્મકથાઓ, અને એ બધામાંથી કેટલા બધા ગ્રંથ તમે આપ્યા. એમાંથી જ એક સરસ મજાના નાટકનો અનુવાદ પણ તમે કર્યો, જેણે લાહોરમાંથી જુથે જન્મ્યો નથી, અને એના માટે થઈને તમને સાહિત્ય અકાદમીનો દિલ્હીનો પુરસ્કાર પણ મળ્યો. દર્શક મિત્રો, એ વાત નોંધવી જોઈએ કે આપણી ભાષામાં બહુ ઓછા એવા સર્જકો છે કે જેમને સાહિત્ય અકાદમી દિલ્હીમાંથી 2 વખત પુરસ્કાર મળ્યા. કોઈને શરીફાબેન એવા 2 પુરસ્કાર મેળવી ચૂક્યા છે. આપણે જરા એના વિશે પણ વાત કરીએ કે એમને અનુવાદ માટે મળ્યો છે અને બીજો વિવેચન માટે જે મળ્યો છે, એ બંને પુસ્તક વિશે થોડીક વાત આપણે કરીએ. એટલે એક નવાઈ એ છે કે જે સાહિત્યમાંથી પસાર થતી વખતે તમે પારાવાર પીડા ભોગવી, તમે દિવસોના દિવસોને રાતો જાગ્યા હોય એના કારણે, એમાં જે વિષય છે એના કારણે, એમાં જે યાતનાઓ છે એના કારણે, અને એ જ 2 પુસ્તક તમને જીવનની સૌથી મોટી ખુશી, ઉપલબ્ધિ એ આપે કે વિભાજનની વ્યથાને અકાદમીનો 2018માં એવોર્ડ મળ્યો. ક્યારેક એક પ્રશ્ન થાય કે આ જે સમસ્યા છે આપણા દેશની, એને સમજવા માટે હું આ સાહિત્ય પાસે તો ગઈ હતી. પણ આજે 2002 થી 22 એટલે 20 વર્ષથી હું આ સાહિત્ય આજે પણ વાંચું છું, અનુવાદ કરું છું, એના વિશે લખું છું. કોઈ મને પૂછે કે મને એના કારણો મળ્યા, હું તારણો પણ કાઢું છું, પણ કોઈ ઉકેલ આ પ્રશ્નનો છે તો હું એવું કહું કે ઉકેલ, જેમ ઇંતજાર હુસૈને બસ્તી નવલકથામાં કહ્યું છે કે कोई समस्या ऐसी होई है जिसका जवाब न तो वक्त के पास होता है न जमाने के पास. तो कदाच अपनी हिंदू मुस्लिम समस्या હવે એવા સ્તરે, એવા વળાંક પર પહોંચી ગઈ છે કે જ્યાં એનો કોઈ ઉકેલ વ્યક્તિ પોતે અંદરથી નહીં લાવે ત્યાં સુધી નહીં મળે. અને સૌથી મોટી પીડા એ છે કે આ 2 પ્રજા લગભગ 1300-1350 વર્ષથી એક જમીન પર એક આકાશ વહેંચ્યું, એક સંસ્કૃતિ વહેંચતી આવી. એમનું સંગીત, સાહિત્ય, એમનું સ્થાપત્ય બધું જ એક છે. જે જુદું છે એ માત્ર ધર્મ છે, સંસ્કૃતિ એક છે. અને પ્રજા તરીકે, ભણેલા લોકો તરીકે, વાંચેલા લોકો તરીકે બધાને આ ખબર હોવી જોઈએ કે તમને કદી ધર્મ ન જોડે, તમને ભાષા જોડે, તમને સંસ્કૃતિ જોડે, તમને પ્રદેશ જોડે, પણ ધર્મ કદી ન જોડે. ધર્મ હંમેશા તોડે જ. ધર્મ એ દુનિયામાં હંમેશા તોડવાનું જ કામ કર્યું છે. અને છતાંય આજે સૌથી વધારે ભણેલા લોકો આ નથી સમજતા. એની સામે આપણી અભણ પ્રજા એ સંસ્કૃતિથી વધારે જોડાયેલી છે. એક સાદો દાખલો લઈએ જે મને પાર્ટીશનના લિટરેચરે શીખવાડ્યો
કે ધારો કે બે પ્રજાને ધર્મના આધારે છૂટી પાડવાથી તમારા બધા જ પ્રશ્નો પૂરા થઈ જવાના હોત તો 1971 બાંગ્લાદેશમાં જન્મ ન થયો. બાંગ્લાદેશ જુદું પડ્યું એનું કારણ જે હતું કે એમની પાસે એમની જે સંસ્કૃતિ અને બંગાળી ભાષા એ જેની હતી એ બધા જુદા પડ્યા. એમાં હિન્દુ મુસ્લિમ એવા ભેદ નહોતા, પણ એ ઉર્દુ ભાષી અથવા તો પંજાબી ભાષી લોકો સાથે લોકો રહી ના શક્યા. તો આપણે પણ આ જ ના સમજ્યા ને કે તમે એક સરખી ભાષા હતી એમને સાથે રહેવા દેવાના હતા. 1905 લોર્ડ કર્ઝન જ્યારે બંગાળના ભાગલા કરે તો પ્રજા એનો વિરોધ કરે અને 1911 બંગાળ ભેગું થાય, કારણ કે કલ્ચર એક છે. વિભાજનનો ભોગ બનેલા લોકોના જ્યારે હું ઇન્ટરવ્યુ લેતી હતી ત્યારે મોટા ભાગના લોકોએ મને આ જ જવાબ આપેલો કે હમારે મુસલમાન તો અચ્છે છે. सिंधियों मैंने आ जवाब आपके यहाँ से जो मुसलमान आए ना वो बिहारी और यूपी वाले वो अच्छे नहीं थे. तो हमारे मानी हमारा प्रदेश ना जे सिंधी बोले છે, સિંધી બોલનારો મારો, બંગાળી બોલનારો મારો નહીં. તો તમને કોણે જોડ્યા? ભાષાએ જોડ્યા, તમને કલ્ચરે જોડ્યા અને આપણે મૂર્ખાઓ ધર્મની રેખાથી જુદા થયા અને પરિણામ આપણી સામે છે. એટલે હું હંમેશા એવું કહું છું કે લખેલો ઇતિહાસ એનો બહુ ભરોસો ના કરાય, પણ જીવાયેલો ઇતિહાસ, જે ઇતિહાસ આ લોકોના ઇન્ટરવ્યુમાં પડ્યો છે, જેને આપણે ઓરલ હિસ્ટ્રી કહીએ છીએ, અને જે ઇતિહાસ આ નવલકથાઓ, નાટકો અને ફિલ્મોમાં છે એ ફિક્શનલ હિસ્ટ્રી છે. જે ખરેખર લોકો જીવતા હતા એના પરથી જ નવલકથા થઈ, તો એ વધારે સાચા ઇતિહાસ છે. અને એ બેવ ઇતિહાસ જ્યારે મેં રીક્રિએટ કર્યા ત્યારે બેવ ઇતિહાસ મને એવું કહે છે કે હિન્દુ કે મુસ્લિમ બેવને નહોતું બનતું, એ મિથ છે. એ આ બે પ્રજા કોઈ સામાજિક લડાઈ કદી નહોતી લડી, કદી. અંગ્રેજોએ રીતસરની એના માટે કોશિશ કરી. આપણે અનેક પ્રકારની તળાવવાળી પ્રજા, એટલે એ કોશિશ સફળ થઈ અને એના પરિણામે આપણે જુદા થયા. અને જુદા થયા ત્યારે આપણે માત્ર નફરત ને કેન્દ્રમાં રાખેલી. જે તોફાનો થયા, જે કત્લેઆમ થઈ, જે દુનિયાના ઇતિહાસે કદી નહોતી જોઈ એવી કારમી કત્લેઆમ, એણે એ નફરતને વધારી. પછીથી જે કામ અંગ્રેજોએ કરેલું, બે કોમને છૂટી પાડવાનું, એ કામ હું એવું માનું છું કે 1969 પછી આપણા નેતાઓએ કર્યું. બરાબર. અંગ્રેજોએ પણ, તમે કમ્યુનલ ટ્રાયેંગલ ઓફ ઇન્ડિયા અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાનું પુસ્તક જુઓ તો અંગ્રેજોએ પેલા મુસ્લિમોને દબાયા, હિન્દુઓને પંપાયા, પછી હિન્દુને સપ્રેસ કર્યા, મુસ્લિમોને પંપાયા. આપણા નેતાઓ પણ એ જ કરે છે. એટલે વિભાજનનું કામ કરતા કરતા તમે આ સત્ય સુધી પહોંચ્યા. વિભાજનને કેન્દ્રમાં રાખીને લખાયેલી ભારતીય ભાષાઓ, એવી રીતે ગુજરાતી ભાષામાં લખાયેલી વાર્તાઓનું પણ તમે સંપાદન કર્યું. એની સાથે મને પેલી વાત જોડવાનું ગમશે કે હમણાં ઘણા વર્ષોથી તમે બીજો નવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. ગુજરાતીમાં જે ઉત્તમ વાર્તાકારો છે એમની વાર્તાઓનું સંપાદન તમે કરી રહ્યા છો. તમે હિમાંશુબેનની વાર્તા આપી, સરોજ પાઠકની વાર્તા આપી, વર્ષા અડાલજાની વાર્તાઓનું કર્યું, વિનેશ અંતાણીની વાર્તાઓનું. તો એ વાર્તાઓના સંપાદન કરવા પાછળ તમારું કઈ દ્રષ્ટિ કામ કરી રહી છે? પહેલું સંપાદન જ્યારે કર્યું બકુલેશની વાર્તાઓનું, ત્યારે હકીકતે કોઈ દ્રષ્ટિથી શરૂ નહીં કરેલું. ગુજરાત સાહિત્ય અકાદમીએ અને બકુલેશના કુટુંબે એ કામ મને સોંપ્યું અને મેં કર્યું. પણ એના પછી મને આ પ્રકારના કામમાં રસ પડ્યો. એટલે મારું સૌથી વધારે જેમાં મેં મહેનત કરી હોય, સમય આપ્યો હોય 2-2.5 વર્ષ, અને જે મારું બહુ ગમતું સંપાદન હોય એ શતરૂપા, એ મેં 2005 કર્યું. નારી કેન્દ્રી વાર્તાઓ જેની અંદર હોય તે, અને એની પ્રસ્તાવના લખવામાં મેં સૌથી સમય વધારે લીધો. એના પછીથી જયંત ખત્રીના કુટુંબે સમગ્ર જયંત ખત્રી કરી આપો એવું સોંપ્યું. એટલે આ બે વાર્તાકારના સંપાદનમાં મારી કોઈ દ્રષ્ટિ હતી એવું નહીં કહું, એમના કુટુંબોએ અને અકાદમીએ સોંપેલા કામ હતા. પણ પછી મને એવું લાગ્યું કે હું માત્ર વિભાજન વિશેનું જ કામ કરીશ તો કદાચ મારું આખું સંવેદના જગત છે, જે હંમેશા તંગ જ રહેશે, ત્રસ્ત જ રહેશે,
એને આશાયશ આપવા માટે, એને થોડુંક બીજો કશોક રસ્તો આપવા માટે પણ બીજું કોઈ કામ થવું જોઈએ. અને મારા મનમાં હંમેશા એવું હતું, કારણ કે આપણે આદર્શ પ્રકાશને જે પ્રકાશિત કરેલા ઉત્તમ વાર્તાઓના સંપાદનો જ આપણે વાંચતા આવ્યા છે હંમેશા. અને મને ઉત્તમ વાર્તાઓની ઉત્તમતા વિશે હંમેશા શંકા રહી હતી, હંમેશા જ. એ મેઘાણીની વાર્તાઓ હોય કે પછી એ ખુદ ઉમાશંકરે કરેલી વાર્તાઓ, મને એમાં પ્રશ્નો હતા કે આની અંદર સારી વાર્તાઓ બહાર રહી જાય છે અને નબળી વાર્તાઓ અંદર આવી જાય છે, અથવા એની એ જ વાર્તાઓ પછી આપણા ઘણા બધા સંપાદકો જે કરી રહ્યા છે એ માત્ર એવું લાગે કે 15 દિવસમાં સંપાદન તૈયાર થઈ જતું હશે એવું લાગે. એની પાછળ કોઈ સંશોધનની દ્રષ્ટિ, એનું એ જે તે સર્જકનું સમગ્ર કામ એ મૂકવું. એટલે મેં મારી જાતને આ પ્રકારના સંપાદનો માટે તૈયાર કરી કે વિદ્યાર્થી સંપાદન ઉચકે તો એને એ સર્જક વિશે, એના તમામ વાર્તા સંગ્રહો વિશે, એની સાલવારી વિશે બધી જ માહિતી એક જ પુસ્તકમાંથી મળી રહે. અને જે સર્જકોનું મેં કર્યું એમાં હિમાંશીબેનને વાત કરું તો મોટા ભાગના સર્જકો પોતાનું લગભગ ઉત્તમ આપી ચૂક્યા હોય, જેથી કરીને આના પછી એક સારી વાર્તા રહી જાય એવું ન થાય. હિમાંશીબેનમાં એવું થયું એટલે હમણાં મેં જયારે એની ત્રીજી આવૃત્તિ થાય છે ત્યારે મેં સુધારી લીધું કે નવી 8 વાર્તાઓ મેં એની અંદર ઉમેરી. તો આ કરતા કરતા મને એવું લાગ્યું કે એક રીતે હું ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ પણ તૈયાર કરી રહી છું, અચાનક જ, અનાયાસ. આ એક ઇટ્સ એ બાય પ્રોડક્ટ, સાઇડ ઇફેક્ટ જે કોઈ. તો પછીથી મેં ઉમાશંકર, મેઘાણી, બકુલેશ અને ખત્રી તો કરેલા જ હતા. ભગવતીભાઈ થી લઈ પન્નાલાલ પટેલ, લગભગ વર્ષાબેન, વિનેશ અંતાણી, લગભગ બધા છે. હિમાંશીબેન નાગરેચા, સરોજ પાઠક, મોહન પરમાર સુધી મેં એ કામ કર્યું. ઘનશ્યામ દેસાઈ. ઘણાને એવી એક ફરિયાદ રહે કે તમે આધુનિક ગાળાના ઘનશ્યામ દેસાઈ સિવાયના કોઈ સર્જક લઈ નથી રહ્યા. હું હંમેશા મારી જાતની એક મર્યાદા સ્વીકારું છું કે મને આધુનિક વાર્તા, આધુનિક નાટક એટલે કે એકાંકી ખાસ તો, અને એ સમયની અમુક કવિતામાં મને બહુ રસ નથી પડ્યો. એ મારી વ્યક્તિ તરીકેની મર્યાદા પણ હોઈ શકે. એટલા માટે કોઈ સર્જકને મારા થકી અન્યાય થાય એવું પણ મારે કરવું નથી. હા, મને ઘનશ્યામ દેસાઈમાં રસ પડ્યો તો મેં કર્યું. એ જ રીતે મને મધુરાઈની વાર્તાઓમાં પણ રસ પડે છે, એટલે આવતીકાલે હું નહીં જ કરું એવું કશું નથી, એમ કરી પણ શકું. પણ સંપાદનો કરવા પાછળ મૂળ હેતુ આ હતો કે આપણે ત્યાં થયેલા સંપાદનો મને નબળા લાગ્યા ખાસ. એટલે મૂળ કારણ એ હતું કે આટલી સારી વાર્તાઓ ઉમાશંકરના સંપાદનમાં ઉમાશંકર સંપાદક હોય અને લોહી તરસ્યો ના હોય, મળિયાના સંપાદનમાં મળિયા પોતે હોય અને એમની 3 ઉત્તમ વાર્તા એની અંદર નથી, તો પછી કોઈ કે ન્યાય આપવો જોઈએ. સંપાદનની વાત કરતા કરતા તમે એક સંપાદનનો ઉલ્લેખ કર્યો, શતરૂપા. શતરૂપા વિશે થોડુંક વધારે વાત કરશો તો? કારણ કે એ એવું પુસ્તક, એવું સંપાદન છે કે ગુજરાતી નારી ચેતનાનો કોઈ અભ્યાસ કરવો હોય તો એ શતરૂપા વાંચ્યા વિના એને ચાલે નહીં. અને ખાસ કરીને એની આગળનો તમે જે અભ્યાસ લખ્યો છે અને પાછળ જે પરિશિષ્ટ આપ્યા છે એ કોઈ પણ ગુજરાતી અભ્યાસી માટે બહુ જ અનિવાર્ય સામગ્રી છે. તો એના વિશે થોડી વાત. મેં કહું, શતરૂપા આમે મારું પણ બહુ ગમતું સંપાદન છે. અને હું એને ખાલી સંપાદન એટલે નથી કહેતી કે એમાં આગળ અને પાછળ જે લેખ છે એ બહુ જ મહત્વના લેખ છે. સેકન્ડ સેક્સ, રૂમ ફોર વન્સ ઓન અને સબોર્ડિનેટ સેક્સ, એ ઉપરાંત ફેમિનિઝમ વિશે હું આ કામ કરતી હતી ત્યાં સુધીમાં લખાયેલા મોટા ભાગના પુસ્તકોમાંથી પસાર થઈને ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ કેવી રીતે સ્ત્રીનો જે કોઈ સામાજિક એનું જે સ્તર છે અથવા તો એને સમાજમાં જે મહત્વ મળે છે અથવા નથી મળતું એની પાછળ આપણા ધર્મો કેવી રીતે જવાબદાર છે. અને કોઈ એક ધર્મ નહીં, દુનિયાના તમામ ધર્મો. અથવા તો પરદેશ અને આપણે ત્યાં નારીવાદની જે આખી ભૂમિકા છે એ ક્યાં સરખી ચાલે અને ક્યાં જુદી પડે, એ પણ એક અભ્યાસનો વિષય હતો. એટલે મેં જ્યારે નારીવાદ વિશે લખ્યું ત્યારે પશ્ચિમના નારીવાદના 3 તબક્કા અને ભારતના નારીવાદના તબક્કા મેં અલગ પાડીને લખ્યા, કારણ કે આપણું ઘણું બધું એકબીજાથી જુદું પડતું હતું, સરખું નહોતું.
બીજું ધાર્મિક માન્યતાઓમાં, ત્યારે હું કોલેજમાંથી સંસ્કૃતના બહુ જ જાણીતા પંડિત એવા અધ્યાપક નીનાબેન ભાવનગરી મને સાથ મળતો હતો. એટલે મેં આપણા બધા જ પુરાણ, આપણા બધા જ શાસ્ત્રોની અંદર સ્ત્રી વિશેની જે માન્યતાઓ છે એ માન્યતાઓનો પણ એક આખી યાદી બનાવી, જેને કારણે કોઈ એવું ના કહે કે તમારા સ્ટેટમેન્ટ પાયા વગરના છે, તમે જે વિધાન કરો છો એ પાયા વગરનું છે, એવું ના કહે. એટલે શતરૂપાનું એ રીતે મહત્વ છે. અને ખાસ કરીને સ્ત્રીની બદલાતી છબી, એની પાછળ બદલાતો સમાજ, બદલાતું ભણતર, આ બધું જ છે. છતાંય એમાં એક વિધાન કર્યું છે કે કાયદા ઘડવાથી કદી પણ સ્ત્રીની હાલતમાં કશો ફેરફાર થઈ શકે નહીં. પણ હા, કાયદા ઘડવાથી લાંબા ગાળે થોડોક પ્રભાવ તો પડે, એ આપણે કહી શકીએ. છતાંય આજે 2022માં પણ સ્ત્રીની હાલત સુધરી ગઈ છે, અથવા તો પુરુષ સાવ ડાયો થઈ ગયો છે, અથવા તો સ્ત્રીને બધા જ સમાન અધિકાર મળી ગયા છે, એવા કોઈ વહેમમાં હું નથી. જે ફરક પડ્યો છે એ ફરક વધારે ભણેલા વર્ગમાં પડ્યો છે, મધ્યમ વર્ગમાં પડ્યો છે. પણ હજી આજે ગામડાઓની સ્ત્રીની હાલત હજુ એની જ છે. 2020માં કોરોના આવ્યો, વૈશ્વિક પરિસ્થિતિ આપણને બધાને ખબર છે કે બહુ જ બદલાઈ. એ ગાળામાં તમે એક બહુ જ મહત્વનું કામ કર્યું ને એના વિશે આપણા દર્શક મિત્રો એ વાત જાણે, એમાં મને થોડો રસ છે. મિત્રો, શરીફાબેને એ દરમિયાન એક કામ કર્યું. એક તો એ વર્ષોમાં કોલેજના અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાનું હતું, પણ એમણે માત્ર ઓનલાઈન ભણાવવાને બદલે અભ્યાસક્રમના વિષયના મુદ્દાઓના વ્યાખ્યાન તો તૈયાર કર્યા છે, પણ જગતની ઉત્તમ કૃતિઓને, વિવેચનના વિવિધ મુદ્દાઓને, ઇવન ભાષા વિજ્ઞાન જેવા વિષયને પણ એમણે ઓનલાઈન રેકોર્ડ કરીને મૂક્યા છે, જે યુપીએસસી, જીપીએસસી, નેટ સ્લેટ વગેરે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કામ લાગે એમ છે, અથવા તો જે જિજ્ઞાસુઓ છે એમને પણ એ ઉપયોગી થાય એમ છે. તો એ વિચાર મનમાં કઈ રીતે આવે, અને એને માટે રોજ કેટલો સમય તમે ફાળવો છો? એટલે આમ તો હું ટેકનોલોજીમાં ઢગલાનો ઢ છું, મને ટેકનોલોજી બિલકુલ નથી આવડતી. પણ કેવી રીતે વિદ્યાર્થી સુધી પહોંચવું એ પહેલો પ્રશ્ન હતો. અમે સરકારે તો આદેશ આપી દીધો કે લાઈવ ભણાવો. અમે 1 કે 2 લેક્ચર લાઈવ લીધા પણ ખરા, પણ સમસ્યા એ નડી કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમાં જોડાઈ શકતા નહોતા, કારણ કે ગામડાઓની અંદર નેટવર્ક, આપણે બધા આદિવાસી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ આપણા આવે, એટલે પહેલા 2 લેક્ચરમાં સમજાઈ ગયું કે જો 80 વિદ્યાર્થીમાંથી 16 જ જોડાઈ શકતા હોય ને 16 જ ભણી શકતા હોય તો આપણે એના માટે તો આપણે પગાર નથી જ લેતા. બરાબર. તો બીજો કયો રસ્તો? વિદ્યાર્થીઓએ જ મને શીખવાડ્યું કે YouTube પર જો તમે નાખો તો એ બધા વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ સાંભળી શકે. બરાબર. પહેલા 4 લેક્ચર મેં YouTube પર નાખ્યા અને મને એક ચમત્કારનો અનુભવ એ થયો કે વ્યારા કોલેજ કે માંડવી કોલેજ કે તમારી ભરૂચની કોલેજ, તમામ વિદ્યાર્થીઓ એની અંદર કમેન્ટ લખવા માંડ્યા કે હાશ, અમને આ નહોતું આવડતું, હવે અમને આ સમજાયું. એટલે મને સમજાયું કે હું જ્યારે ક્લાસમાં ભણાવતી હોઉં છું ત્યારે મારા 80 વિદ્યાર્થીને આ લાભ મળે છે, પણ જ્યારે હું YouTube પર ભણાવતી હોઉં છું ત્યારે કોઈ પણ વિદ્યાર્થી, એ ગુજરાતમાં હોય, ગુજરાત બહાર હોય, એ એને સાંભળી શકે છે અને જો એને ભણવું હોય તો ભણી શકે છે. તો આ જે ફાયદો મને દેખાયો એના કારણે કદાચ પછી મને એવું લાગ્યું કે ઘણા બધા આપણા એવા વડીલો છે કે જેમણે એવું કહ્યું કે અમને ગમતી નવલકથાઓ વિશે વાત કરો, ગમતી ફિલ્મો વિશે. એટલે હવે હું નિજાનંદે રેકોર્ડિંગ કરું છું. હવે હું વિદ્યાર્થીઓને ભણાવતી હોઉં છું એવું નથી, પણ YouTube પર મને ગમતી ફિલ્મ, મને ગમતું નાટક, મને ગમતી આત્મકથા એનું રેકોર્ડિંગ કરી. હા, એની અંદર સમય બહુ જાય, કારણ કે તમારે જેના વિશે બોલવું છે એના વિશે પહેલા લખવું પડે, તો જ તમે 35-40 મિનિટના ગાળામાં એ તમે વિદ્યાર્થી સુધી અથવા તો શ્રોતા સુધી પહોંચાડી શકો. સમય ઘણો જાય છે પણ મને મજા પણ આવે છે. હા, એવું ક્યારેક સરખામણી થઈ જાય કે આપણા સાવ વાહિયાત જે પ્રેરણા આપનારાઓ વક્તાઓ જે બોલે છે અને એમને જે હજારોની સંખ્યામાં લોકો સાંભળે છે,
એવું આપણે એક ઉત્તમ નવલકથા કે ઉત્તમ વાર્તા અથવા ઉત્તમ આત્મકથા વિશે વાત કરીએ તો એટલા સાંભળવા વાળા નથી. પણ ત્યારે હું શિરીષ પંચાલ સૌંદર્ય શાસ્ત્ર ભણાવતી વખતે જે કહેતા હતા તે ફરી એકવાર યાદ કરું કે આપણે ત્યાં રુચિના ધોરણો બાંધવાનું કામ નથી થયું. એ થવું જોઈએ. તો એવું માનીએ કે યુટ્યુબ વડે હું રુચિના ધોરણો બાંધવાનું એક કામ કેળવવાનું કામ, જેટલા કાન આ સાંભળશે એટલા કાન તો કેળવાશે, એ મારો ફાયદો. તમે ફિલ્મની એની વાત કરી એટલે હવે મને એ પણ દર્શક મિત્રો જાણે એમાં રસ છે કે તમને સાહિત્ય ઉપરાંત સારી ફિલ્મો જોવાનો પણ શોખ છે. એ રુચિ કઈ રીતે કેળવાય અને કેવી કેવી ફિલ્મો તમે લોકોને કહો કે આ ફિલ્મ જોવી જોઈએ? રુચિ કેળવાયનું એક કારણ એ છે કે હું જે દવાખાનામાં મોટી થઈ નાની હતી ત્યારે ટીબી હોસ્પિટલમાં, ત્યાં દર્દી માટે દર 15 દિવસે એક ફિલ્મ આવતી. અને એટલે બીજા ત્રીજા ધોરણથી અમે આ ફિલ્મો જોવા ટેવાયેલા. ફિલ્મ એ રીતે દેખાડે કે એક દિવસ ગામવાળાને દેખાડે. પેલા તો પેલી પેટી આવતી ફિલ્મની અને પેલા પ્રોજેક્ટર પર ચાલતી, અને બીજે દિવસે દર્દીને દેખાડે. અને એમાં મનાઈ હોય કે ટીબીના દર્દી વચ્ચે જઈને સાજા લોકોએ નહીં બેસવા. પણ હવે ધારો કે અનારકલી આવી હોય અથવા તો એવી કોઈ ફિલ્મ આવે, છલિયા છે કેવી, તો અમારા જેવા બધા જે ટાબરિયાઓની ગેંગ હોય એ સ્ટાફ જોડે જોવે ને બીજે દાડે દર્દી જોડે પણ જોવે. કદી ટીવી લાગુ પડ્યો હોય, એવું થયું, અકસ્માત થયો નહીં, એમાંથી રુચિ કદાચ કેળવાઈ હશે. પણ વધારે રુચિ કેળવી દૂરદર્શને. બરાબર. એક હોસ્ટેલનો જે સમય હતો વડોદરા હોસ્ટેલમાં, ત્યારે દર ગુરુવારે રાત્રે એક રિજનલ ફિલ્મ, પ્રાદેશિક ફિલ્મ, અને એ એટલી તો ઉત્તમ આવતી. મોટે ભાગે મને એવો પ્રશ્ન થયો ત્યારે કે કાં તો એ મલયાલમ હોય કાં તો એ બંગાળી હોય. મારી ભાષાની ફિલ્મ કદી પ્રાદેશિક ભાષામાં કેમ નથી આવતી, એવો પણ એક પ્રશ્ન થતો હતો ત્યારે. અને એની દૂરદર્શનને કારણે જ અંગ્રેજી ફિલ્મો જોતા પણ શીખ્યા. એટલે હું તો ઘણી વાર એવું કે આ ભલે આટલી બધી ચેનલો વધી, પણ જે આપણને કળાની દ્રષ્ટિએ દૂરદર્શને આપ્યું, એ બુનિયાદ જેવી ટેલિસિરિયલ હોય કે પછી આસામી હાજરો આપણે હમણાં જ વાત કરી એ હોય કે હમલો હોય, એ અથવા તો દર્પણની વાર્તાઓએ આપણને જે આપ્યું, અથવા તો કિરદારની વાર્તાઓએ આપણને જે આપ્યું, એ કદાચ આટલી બધી ચેનલો પણ આપણને આપી શકતી નથી. એટલે રુચિનું ધોરણ ખાલી એકતા કપૂર એકલી જ નીચે નથી લઈ ગઈ, ઘણા બધાએ એમાં ફાળો આપ્યો છે. પણ સરવાળે દૂરદર્શનની ભારતે ખોજથી આપણે આજે ક્યાં પહોંચ્યા એ પણ એક અભ્યાસનો વિષય છે. એટલે કદાચ હું દુનિયાભરની ઉત્તમ ફિલ્મો જોઈ અને એને લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક થોડોક ફાળો અમૃત ગંગરના વર્કશોપમાં પણ હશે. કારણ કે અમૃત ગંગરના વર્કશોપ અમે વિદ્યાર્થીઓ માટે એમટીબી કોલેજની અંદર 3 વર્કશોપ એવા કરેલા. એક સત્યજીત રે વિશે કરેલો, એક ઇન્ડિયા પાર્ટીશન વિશે કર્યો અને એક સુફીઝમ વિશે કર્યો. તો એના કારણે પણ સિનેમા જોવાની કદાચ એક જુદી રીતે જોવી, એક દ્રષ્ટિ મળી. પછીથી થોડાક મિત્રો એવા હતા કે જે બધા ભેગા થઈને ફિલ્મો જોતા. તો તાર્કોવસ્કીથી લઈ, કુરોસાવાથી લઈ અને સત્યજીત રે થી લઈ અને આપણા એટલે દુનિયાના ઉત્તમ દિગ્દર્શકોની ફિલ્મ જોઈ. એક વાર ના સમજાય તો 3 વાર જોઈ. આ જે એક વલણ અંદર વિકસ્યું. અને જ્યારે તમારે ફિલ્મ વિશે લખવું હોય ને ત્યારે ફિલ્મ તમારે 3 વાર જોઈ. એટલે જેમ અનુવાદ કરવાથી વાર્તા અનેક સ્તરે ઉઘડે, એમ ફિલ્મ વિશે લખો ત્યારે ફિલ્મ તમારી સામે ખુલતી જાય. અને ખુલેલી ફિલ્મ તમે હવે વાંચનારાઓને પહોંચાડો છો. એટલે થોડોક વધારે એની અંદર લોકોને વધારે મજા આવે. એવું જેમ ફિલ્મનો શોખ કહેવાય એવી રીતે મેં તમારા ઘરમાં જોયું છે, અહીંયા ડિપાર્ટમેન્ટના તમારા રૂમમાં જોયું છે કે સરસ મજાના ચિત્રોની પ્રિન્ટ્સ તમે રાખો છો. એટલે ચિત્ર વિશે પણ તમને થોડી રસ ખરો, જુદા જુદા પ્રકારની ચિત્રકળા વિશે જાણવાનો. કારણ કે તમારે ત્યાં જે ગણેશનું સરસ મજાનું ચિત્ર જોયું છે, અહીંયા જે રીતે રવિન્દ્રનાથનું સરસ મજાનું ચિત્ર તમારી ખુરશીની પાછળ ગોઠવાયેલું છે. એટલે સિનેમા ઉપરાંત તમને બીજી બધી કળાઓમાં પણ રસ્તો છે જ. એટલે એવું કહી શકાય કે વડોદરા ભણતા ત્યારે શિરીષભાઈ ને એ લોકો અમને ગુલામ મોહમ્મદ શેખના એક્ઝિબિશન જોવા લઈ જતા, જ્યોતિ ભટ્ટના એક્ઝિબિશન જોવા લઈ જતા. એટલે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી એ જમાનામાં વડોદરાની અંદર એનો જેને સુવર્ણકાળ, સૂર્ય મધ્યાહને
થોડીક દ્રષ્ટિ હોય પણ પછીથી જિંદગીમાં એવા મિત્રો આવ્યા. દાખલા તરીકે જવાહર પટેલના કારણે હું ચિત્રો વધારે નજીકથી જોતી થઈ. બકુલ ટેલરના કારણે મારી અંદર નાટક જોવાની અને નાટકને સમજવાની એક જુદી આખી દ્રષ્ટિ વિકસી. એટલે બધું માત્ર આપણું જ નથી હોતું, આપણને અન્ય કળાઓ બાજુ આ રીતે મિત્રો અને શિક્ષકો પણ લઈ જતા હોય છે. પણ હા, મને મારા ઘરની, મારી ઓફિસની દિવાલો પર સરસ ચિત્રો હોય અને જે જોવાથી આંખને ને મનને બેઉને સારું લાગતું હોય એવું ગમે છે. સંગીતમાં મારી પહોંચ બહુ જ ઓછી રહી હંમેશા. મેં એવું નક્કી કરેલું કે 1993 જયારે મેં પીએચડી નો થીસીસ સબમિટ કર્યો ત્યારે મેં એવું નક્કી કરેલું કે પીએચડી પૂરું કર્યા પછી હું સંગીત ઓફિશિયલી શીખવા જઈશ. પણ એના પહેલા જ કરોડરજ્જુની એક એવી તકલીફ ઊભી થઈ જેના કારણે મારું બેસવાનું લગભગ ઓછું થતું ચાલ્યું. પછી તો એ ઓછું થતું જ ગયું અને શીખવનારે કહ્યું કે અમે તમને આ પરિસ્થિતિમાં ન શીખવી શકીએ. એટલે કદાચ સંગીત આજે હું સાંભળું પણ મને રાગ રાગિણીઓમાં એટલી ઊંડી સમજ મારી નથી. આઈ કેન એન્જોય, હું ભાવક છું પણ હું એની જાણતર નથી. તમે હમણાં વાત કરી કે કરોડરજ્જુની તકલીફ તમને ઊભી થઈ. જે તમને ઓળખે છે બધાને ખબર છે કે કેટલી બધી શારીરિક પીડાઓમાંથી તમે એને કારણે પસાર થાઓ છો. પણ એ પીડાઓને તમે વેઠી શકો છો ને એને ઓળંગી ગયા છો. પણ ક્યાંય તમને એવું લાગે છે કે આ પીડાઓને કારણે મારા આ શોખ હું નથી પોષી શકતી, તમને અટકાવે છે એ શોખ પૂરા કરતા તમારી આ પીડા? દાખલા તરીકે ફરવાનું મારા નસીબમાં નથી એવું મેં હવે લગભગ સ્વીકારી લીધું છે. એક સમય હતો જ્યારે હું સારી હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા. જ્યારે મારી પાસે પૈસા આવ્યા ત્યારે મારી શરીરની તાકાત લગભગ ક્ષીણ થતી ચાલી. એટલે હું કશે જઈ નથી શકતી. મારે જે જગ્યાએ જવું હોય ત્યાં હું નથી જઈ શકતી. નક્કી કરેલું કે પૈસા આવશે ત્યારે આટલી જગ્યાએ ચોક્કસ. દાખલા તરીકે મને જિંદગીમાં એકવાર સોક્રેટિસ નિર્વાણ વગેરે વાંચ્યા પછી એકવાર મારે એથેન્સ જવું જ છે, એકવાર મારે પેરિસનો લુવર મ્યુઝિયમ જોવું જ છે. મને કદી અમેરિકા જવાનો કે અહીંયા જવાનો એવા કદી શોખ નથી થતા, પણ મને આ પ્રકારના દેશોમાં જવાનું, મને નોર્વે એકવાર જોવું છે. એવું થાય કે જે દેશ પાસે આર્મી જ નથી. મને એક વખત સ્વીડન જોવું છે, સ્પેન જોવું છે, જે હેમિંગવે એની નવલકથાઓમાં જે બુલ ફાઇટ વગેરે લખ્યું છે. તો આ ઈચ્છાઓ આ જન્મમાં નથી પૂરી થવાની એ મને ખબર છે શરીરની તકલીફોને કારણે. પણ ક્યાંક તમે જો આ ન સ્વીકારો તો તમે પછી જીવી નથી શકતા. અને મારી પાસે પીડાઓ સામે લડવા માટેનો હંમેશા એક રસ્તો રહ્યો છે. એક તો ફિલ્મો છે અને બીજો અનુવાદ છે. એટલે જ્યારે મારા અનુવાદની સંખ્યા વધે ત્યારે તમારા જેવા મિત્રોને સમજાઈ જાય કે પીડાની તીવ્રતા વધી હશે તો જ અનુવાદનું પ્રમાણ પણ વધે. મેં એકવાર મારા ડાક્ટર ભાઈને એવું કહેલું કે ધાર કે મારી કમર સાજી હોત તો કેટલું બધું લખી શકી હોત, કારણ કે અત્યારે તો મારે 30 મિનિટના ગાળે લાંબા થઈ જવું પડે. ત્યારે એને કહ્યું હતું મને કે જો તું સાજી કમર વાળી હોત તો કદાચ તે કશું ના લખ્યું હોત, તું ફરતી જ હોત, રખડતી હોત, તું એક જગ્યાએ બેસીને કામ ન કરતી હોત. તો એવું બની શકે કે આ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ હશે, કોને ખબર છે. આપણે તો મૃત્યુની પળ સુધી જીવનને જાણતા નથી એવું જ કેવું પડે. હવે છેલ્લો પ્રશ્ન. જેણે સંબંધોનું આકાશ એ પુસ્તક આપ્યું અને એમાં સર્જનાત્મક ગદ્ય ગુજરાતી ભાષાનું કેવું સુંદર રીતે લખાયું એ દેખાયું, એના સર્જક પાસેથી આત્મકથા ક્યારે મળશે? આત્મકથા લખવી જોઈએ એવું ઘણા સમયથી વિચારું છું, પણ મને એવું લાગે કે 56મા વર્ષે 58મા વર્ષે પણ તમને જિંદગી એક નવો ઘા આપતી હોય, એક નવો પાઠ ભણાવતી હોય, તો એવું લાગે કે જિંદગીના ઘણા બધા પાઠ શીખવાના હજુ બાકી છે. તો 2-4 વર્ષ જવા દઈએ અને આપણે પાઠ શીખવીને પાક્કા થઈ જઈએ ત્યારે કદાચ આત્મકથા માંડવી જોઈએ એવું હું માનું છું. થોડીક દ્વિધામાં પણ છું. અમુક વસ્તુ લખવી ન લખવી એ પ્રશ્નો પણ છે. એટલે ત્યાં સુધીમાં કદાચ જવાબ મળી જાય તો પણ એટલું મેં ઈશ્વર સાથે એક વાયદો કર્યો છે કે આત્મકથા લખ્યા પહેલા નહીં મરું, એવું તો મેં કર્યું છે.
તો દર્શક મિત્રો, આપણી સાથે હતા શરીફા વિજયવાળા, અને એમણે એમના વિવેચન વિશે, એમના અનુવાદ વિશે, એમના સંપાદન વિશે અને એમની કારકિર્દી વિશે આપણી સાથે વાત કરી. શરીફાબેન, આભાર. મને ઘણીવાર લોકો પૂછે છે શરીફા એટલે કેવા. હું હંમેશા એક જવાબ આપતી હોઉં છું કે મારી પહેલી ઓળખ એ માણસ છે, મારી બીજી ઓળખ ભારતીય છે અને મારી ત્રીજી ઓળખ એ શરીફા છે. હું કદી કોઈ ધર્મની ઓળખથી ઓળખાવાનું પસંદ કરતી નથી. મહાભારત સિરિયલના સંવાદો જે લખતા હોય, ગીતાનો ઉપદેશ અધિકાર ભાવે જે લખી શકતા હોય, એ રાહી માસૂમ રઝાને પણ આપણે નામનું લેબલ લગાડીએ અને શરીફા વિજયવાળાને પણ આપણે નામનું લેબલ તો અચૂક લગાડીએ. મહેરબાની કરીને જો આપણે આ નામના લેબલો નહીં ઘૂંસીએ તો આપણે ક્યાં જઈને અટકીશું એ સમજ નથી પડતી. આપણે બધા માત્ર માણસ અને આપણી વચ્ચેનો સંબંધ માત્ર માનવતાનો. જો એવું થાય તો ખરેખર રામ રાજ્ય એ બહુ દૂરની વાત નથી.